હું છું યશવંત ચાંગાણી। તો આપને ખબર છે કે ફાઇનાન્શિયલ એજ્યુકેશન માટે કેટલું મહત્વનું છે, પણ શું સ્કૂલો કોલેજોમાં આપને આ બધું એજ્યુકેશન મળે છે? અને હા, જો તમે એક બિઝનેસમેન કે સેલેરીડ પર્સન હોય તો તમને ખબર હશે કે આપણી પાસે એવી ઘણી બધી ઇન્વેસ્ટમેન્ટની અને ઇન્સ્યોરન્સની પ્રોડક્ટ હશે કે જેમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કે રોકાણ ના કરવું જોઈએ, તો પણ આપણું એમાં ઇન્વેસ્ટમેન્ટ છે। તો આ દરેક પ્રોડક્ટના પ્રોબ્લેમ તો આપણે અહીંયા સોલ્વ કરશું કે આપણે એવું ફાઇનાન્સનું એજ્યુકેશન આપશું કે તેમાં તમે શીખશો ટેક્સ પ્લાનિંગ કેવી રીતના કરી શકાય, ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ કેવી રીતના કરી શકાય, અને લોંગ ટર્મ માટે રિટાયરમેન્ટ પ્લાનિંગ પણ કેવી રીતના કરી શકાય, કેશ ફ્લો કેવો હોવો જોઈએ। રેડી? તો દરેક પ્રોડક્ટનું તમને આમાં નોલેજ મળશે। અને આ જે સ્પેશિયલ એજ્યુકેશન બનાવવામાં આવેલું છે તે તમારા માટે માત્ર ને માત્ર એક લોંગ ટર્મ માટે કે રેડી કે નેક્સ્ટ જનરેશન માટે જો આપણે વેલ્થ ક્રિએશન કરવી હોય તો અત્યારથી એક કેવા દરેક નાના નાના સ્ટેપથી આપણે વેલ્થ ક્રિએશન કરી શકાય। કારણ કે આમાં મેન બે સિદ્ધાંત છે। એક તો પહેલા છે ડિસિપ્લિન, કે એવું ઇન્વેસ્ટમેન્ટ તમે કરો કે જેમાં અપ હોય કે ડાઉન કે તમારું એમાં એક મજબૂત ડિસિઝન હોઈ શકે, કારણ કે ડિસિપ્લિન એક મહત્વનું છે। બીજી વસ્તુ છે કન્સિસ્ટન્સી। કોઈ બી વસ્તુ તમે લીધેલી છે તો તમે એને ત્યાં લગી ના મૂકો કે જ્યાં લગી તમારા ગોલ અચીવ ના થઈ શકે। તો જે આપણો માઇન્ડસેટ હોવો જોઈએ, તો આમાં દરેક વસ્તુ તમને માઇન્ડસેટ બાબતે શીખવા મળશે। અને કેટલા પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ થઈ શકે, કોને અસેટ અલોકેશન કહી શકાય, તો દરેક વસ્તુ તમને આ વેબસાઇટ ઉપર શીખવા મળશે।